આ બે ભાઈઓ છે જે ગામે ગામે ભટકતા હતા, મને જાણ થઈ અને આમનું અમે ઘર બનાવ્યું છે. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો ખજૂરભાઈ બે બાળકોનું ઘર બનાવી રહ્યા હતા. મિત્રો નવા પીપળા ગામમાં આજે ઘર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. પણ મિત્રો વાત કરીએ તો બે બાળકો ખૂબ જ દુઃખી હતા. મિત્રો પોતાના પિતા જે સાપ કરવાના કારણે મૃત્યુ પામે છે, ત્યારબાદ આ બાળકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા હતા મિત્રો, ખૂબ જ દુઃખ ભોગવી રહ્યા હતા મિત્રો. પણ ખજૂરભાઈના પાવન પગલાં થતાં આજે ત્યાં મિત્રોના તાજમહેલ જેવું ઘર બનીને ઊભું થઈ ગયું છે અને ખૂબ જ સારું સૌંદર્ય અને બાળકો ખૂબ જ રાજી હતા. પણ મિત્રો આ બાળકો જે છે જે ઘણા વર્ષોથી ગામે ગામે રખડતા હતા, બસ તેનો એક આશરો થઈ જાય તે માટે. પણ મિત્રો તમે જે રહેતા હતા તે ઘર જોશો તો નથી છત કે નથી કંઈ મિત્રો, સુવા માટે પણ સરખી જગ્યા નહોતી. એવી જગ્યામાં બે બાળકોને એની માતા મિત્રો જે સમય ગુજાર્યો છે અને પિતા ગયા પછી ખૂબ જ બાળકોને દુઃખ વેઠવું પડ્યું છે. તો મિત્રો ઘણા બધા લોકો પોતાના બાપ હોય તો ખીજાતા હોય કે કહેતા હોય તો મિત્રો તે સામે બોલી જતા હોય છે કે કંઈક કરી લેતા હોય છે. પણ તમે જો મા બાપનો સાયો નહીં હોય ને તમારી પોતા, દુનિયામાં કોઈ તમને બોલાવશે નહીં, કોઈ સાથ પણ નહીં આપે. તો મિત્રો જ્યાં સુધી તમારા મા બાપ છે ત્યાં સુધી તેની કદર કરી લો. આ બે બાળકોએ ખૂબ દુઃખ વેઠ્યું છે. આજે ખજૂરભાઈ જે પાવન પગલાં પાડીને બાળકોનું ઘર બનાવ્યું છે અને ખૂબ જ મસ્ત મજાનું ઘર બનાવી દીધું છે. તો મિત્રો એ માટે એક લાઇક થઈ જાય ને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કેમ કે આ બાળકો ઘણા વર્ષોથી દુઃખી થઈ રહ્યા છે. એવરેજ 10 વર્ષથી આ બાળકો ગામે ગામે ભટકી રહ્યા છે કે અમને કોઈ આશરો મળી જાય, પણ આ બંને ભાઈઓને આશરો મળતો નથી ને અંતે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચતા ખજૂરભાઈ આ બાળકોની મદદ માટે દોડી ગયા હતા. મિત્રો કે આ બાળકોનો વિડીયો કોઈક સારા વ્યક્તિએ ઉતાર્યો અને ખજૂરભાઈ સુધી પહોંચ્યો તે માટે લાખ લાખ વંદન. આવો નવો સપોર્ટ ખજૂરભાઈને કરતા રહેજો. આ વિડીયો મેક્સિમમ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો.